વગર વિચાર્યું જે કરે પાછળથી પસ્તાય. આવા એક રાજ્યની અંદર એક રાજાના કુંવર અને તેને એક પોપટને પાળેલો. એટલે પોપટનું બચ્ચું અને રાજકુંવર બંને એકબીજાના મિત્ર, એકબીજા વગર રહી ન શકે આવા બંને પાકા મિત્ર હતા. ધીરે 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 મોટા થયા. કુંવર રાજા બની ગયો અને પોપટનું બચ્ચું હતું એ મોટો પોપટ બની ગયો. પણ છતાં બે હારે રહીએ અને બીજાને આની દોસ્તી જોઈ અને મનની અંદર ભયંકર વિચાર આવે કે આ પોપટની હારે રાજા કેટલો બધો ઓતપ્રોત થઈ ગયો છે. એવામાં એક દિવસના સમયે પોપટે કીધું કે બાપુ, હું હવે મારા દેશની અંદર આંટો મારતો આવું, મારા દેશની અંદર જઈ અને મારા સગા સંબંધીને મળતો આવું. હવે આવી વાત કરી એટલે રાજાએ કીધું કે ભલા માણા આજ નહીં, 2-3 દી પછી જાયજે, મને તારા વગર એકલા ગમતું નથી. પણ પોપટ તો બહુ કહેવા લાગ્યો કે બાપુ હવે મારે જવું જોઈશે. એટલે રાજાએ કીધું કે જા, કાંઈ વાંધો નહીં, પણ જલ્દી પાછો આવતો રહેજે, કારણ કે તારા વગરનું મને અહીંયા ગમશે નહીં. પોપટે તો કીધું કે ભલે બાપુ, કાંઈ વાંધો નહીં. હવે આ પોપટ ઉડતો ઉડતો પોતાના દેશની અંદર ગયો. ત્યાં બધા પોતાના જે સગાવાલા હતા એને બધાને મળ્યો, ખાધું પીધું. 3 દિવસ સુધી રોકાણો. 3જા દિવસે આને રાજાની યાદી આવી. આ બાજુ રાજાને પણ પોપટની યાદી આવી. એટલે એને કીધું કે હવે હું મારા રાજાની અંદર પાછો જાઉં છું, મારા ગામ, અને ત્યાં મારા વગર મારા મિત્ર રાજા ખાતા પીતા નહીં હોય, એટલે હવે હું મારા રાજ્યની અંદર પાછો જાઉં છું. એટલે ઘણા બધા તેના મિત્રો, તેના સગા સંબંધીઓ બધા ભેટ દેવા માટે આવ્યા. પોપટને તો ઘણી ભેટ થઈ, પણ પોપટે કીધું કે આ બધી ભેટ મારે તો ત્યાં લઈ જઈને શું કરવાની, કારણ કે મારે તો ત્યાં આખું રાજ રજવાડું, રાજા મારા મિત્ર છે, મારે જે જોઈતી હોય એ વસ્તુ મને આપે છે. પણ હું મારા રાજા હાટું એક એવી ભેટ લઈ જવા માંગુ છું કે કદાચ એ પોતાની જિંદગીની અંદર મને યાદ કરે. એટલે પોપટના પિતાશ્રી હતા એ ઉડતા ઉડતા એક જંગલની અંદર જઈ અને એક અમર ફળને લઈ ચાંચમાં લઈ અને પોપટને કીધું કે બેટા, આ અમર ફળ છે એ તારા મિત્રને આપજે, રાજાને આપજે, તેથી રાજા અમર બની જશે. રાજાનો પોપટ તો ખુશ થઈ ગયો. અમર ફળ લઈ અને ઉડતો ઉડતો પાછો પોતાના રાજ્યની અંદર આવવા નીકળી ગયો. રસ્તામાં રાત્રિ પડી ગઈ. એટલે એને એમ થયું કે લાવ, હવે હું આ રાત્રિ પડી ગઈ છે, રાતના જાવું ઠીક નહીં. એટલે એક ઝાડની અંદર બેઠો અને ત્યાં આરામ કરે. પડખે અમર ફળ મૂકેલું, પણ કાળને કરવું ને બીના એવી બની કે આ ઝાડ ઉપર એક કાળો નાગ રીએ અને આ અમર ફળને જોયું એટલે એને ખાવાની ચેષ્ટા કરી અને ડંખ મારી અને જે ઝેર હતું ને એ અમર ફળની અંદર જતું રહ્યું. પોપટને ખબર નહીં કે આ અમર ફળ રહ્યું ઝેર ફળ બની ગયું છે. પોપટ તો સવારમાં ઉઠી પાછો પોતાના રાજની અંદર આવી અને રાજાને ભેટ દીધું ફળ કે લો રાજા, અમારા પિતાશ્રી ફળ લઈ આવ્યા છે, આ ફળ તમે આરોગો. પણ એને કીધું નહીં કે આ અમર ફળ છે, પણ અમારા પિતાશ્રીએ દીધું એટલું કીધું. એટલે રાજ દરબારની અંદર જે માણસો હતા ને એને કીધું કે રાજા, આ વગર વિચાર્યું ફળ ખવાય નહીં, કારણ કે આ તો પોપટ છે, આનું કાંઈ નક્કી ન હોય. એટલે રાજા ખીજાણો કે ભાઈ, મારા મિત્ર ઉપર તમે આવો શંકા કરો માં, મારા મિત્ર મારો જાન છે, મારો જીગર જાન મિત્ર, અને મારા જાન ઉપર કોઈ તમારે શંકા નહીં કરવાની. એટલે રાજા તો ખાવાની તૈયારી કરે. બરાબર જ્યાં ડંખ માર્યો તો ત્યાંથી કાપેલું અમર ફળ પડ્યું હતું. પણ 2-3 જણાએ કીધું કે ભાઈ, તમારો મિત્ર છે એ સાચું, પણ એક કામ કરો, આ
ફળની આપણે પરીક્ષા કરીને પછી તમે ખાઓ. એટલે પરીક્ષા કરવા માટે થઈ અને આ એક ફળનો ટુકડો એક જાનવરને ખવડાવ્યો. જાનવરને જ્યાં ખાધો એટલે જાનવર તરત મરી ગયું. કારણ કે ઓલો જે ઝેરનો કટકો હતો એ આ જાનવરના મોઢામાં આવ્યો એટલે જાનવર મરી ગયું. એટલે રાજાને પોપટ ઉપર શંકા ગઈ. વિચાર કર્યો નહીં અને કીધું કે આ પોપટને અત્યારે ને અત્યારે ડોકું મેળીને મારી નાખો. હવે આ પોપટને મારી નાખ્યો પણ રાજાને દુઃખ ઘણું થયું, બહુ રોવા માંડ્યો. એટલે પ્રજાને બધાએ થઈને સમજાવ્યો કે ભાઈ તમે એક કામ કરો, પોપટ તો હવે તમને મારવા માગતો હોય છે કે જે હોય, પણ તમને બહુ યાદી આવે છે એટલે એક કામ કરો, અહીંયા એક આડો વંડી બનાવી અને આ પોપટને અને આ અમરફળને બેને અહીંયા દાટી દે અને ત્યાં કોઈને જવાનું નહીં એવું કરી નાખો. કે ભાઈ ભલે. એટલે આને તો જ્યાં કોઈ જાય ને એવી જગ્યાએ બગીચો હતો રાજાનો, એ બગીચાની અંદર આ ફળને અને આ પોપટને બેને જમીનમાં દાટી દીધા ખાડો કરીને. કર્મને કરવું ને આ ફળની અંદર જે બીજ હતું અમર ફળનું એમાંથી પાછું એક અમર ઝાડ થયું. હવે ઝાડની અંદર દિવસે દિવસે ઝાડ મોટું થયું. થાતા થાતા એની અંદર ફળ આવવા લાગ્યા. રાજાએ વિચાર કર્યો કે હવે જો આ ફળ કોઈ ખાશે ને તો નહીં કઈ મરી જશે, માટે ત્યાં એવી જગ્યા રાખો કે ત્યાં કોઈ જાય નહીં. અને કોઈને ત્યાં જવા આવવાને બંધ કરી દીધું. પણ બીના એવી બની કે ગામની અંદર એક વૃદ્ધ માણસ અને પોતે અને ધર્મપત્ની બે ગઈઢા, દુઃખ બહુ પડેલું. એટલે તેને વિચાર થયો. ધર્મપત્નીએ કીધું કે એક કામ કરો, આપણા રાજાના બગીચાની અંદર જે ઝેરી ફળ છે ને એ તમે ઝેરી ફળ લઈ અને આપણે બે કટકા કરીને ખાઈ જાય એટલે આપણે બે મરી જાય તો આપણે આ દુઃખમાંથી મુક્તિ મળી જાય. આવો વિચાર કરી અને જે વૃદ્ધ માણસ હતો ને એ તો ધીરે 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 છાનો માનો બગીચાની અંદર ગયો. ત્યાં જઈ અને અમરફળ એક તોડી અને ઘીરે લઈને આવ્યો. ઘીરે આવી બે જણાએ અમરફળને કાપીને કટકા કર્યા અને પછી ભગવાનને યાદ કર્યા અને બે અમરફળ અડધું અડધું ખાધું. પણ બીના એવી બની કે અમરફળ ખાધા ભેગું આવડા આ બે વૃદ્ધ હતા તે એકદમ જુવાન બની ગયા અને કંચન જેવી કાયા થઈ ગઈ, રૂપના અંબાર થઈ ગયા. આ વાતની ખબર રાજાને પડી. એટલે રાજાએ તો એકદમ વૃદ્ધ માણસને બોલાવ્યા, પણ આ તો હવે વૃદ્ધ રહ્યા નહોતા, અમર કાયા થઈ ગઈ હતી. એટલે રાજાએ વિચાર કર્યો કે પોપટ હતો ને એ મારા માટે અમર ફળ લાવ્યો હતો, પણ મારા ભાગ્યની અંદર નહીં હોય. મેં કાંઈ વિચાર ન કર્યો અને મારા ભાઈબંધને, મારા જીવ જેવા ભાઈબંધને મેં ખોઈ નાખ્યો એક ચડામણીની અંદર. અને બીના તો જે બની હોય, પણ આ પોપટના મનની અંદર કોઈ આવો વિચાર નહીં હોય. મારા માટે થઈ અને મારી કંચન કાયા કરવા હાટું થઈને આ ફળ લાવેલો, પણ મેં વગર વિચાર્યા કાર્ય કર્યું. એટલે મારો કહેવાનો ભાવાર્થ એ છે કે કોઈ દિવસ વગર વિચારું કામ કરાય નહીં. વગર વિચારું કામ કરો એટલો પાછળથી પસ્તાવાનું થાય. માટે પહેલા 100 વાર વિચાર કરાય પછી તેનું પ્રયોજન કરાય. વિચારા વગરનું કોઈ કાર્ય કરાય નહીં.